જાણીતા ભાગવતાચાર્ય અને કથાકાર કશ્યપભાઈ જોશીની ભાગવત કથામાં જીગર તારાચંદ છેડાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને રોજબરોજ કથાપાનમાં લોકો ઉમટી પડે છે. ભુજ શહેરની પાવનધરા પર પરશુરામ દાદાના સાનિધ્યમાં ગૌસેવા અને સર્વ પિતૃ મોક્ષાર્થે દેવલમાં જીવદયા સત્સંગ સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત કથાના વક્તા તરીકે શાસ્ત્રી કશ્યપ જોશીના વ્યાસપીઠે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો આ ભાગવત કથામાં ભાવપૂર્ણ રીતે ભાગ લઈ રહ્યા છે. ત્યારે ભુજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જાણીતા દાનવીર શેઠ નવીનભાઈ આયા, કવિઓ જૈન મહાજન ભુજ અને સર્વ સેવા સંઘના કચ્છના પ્રમુખ જીગર તારાચંદ છેડા, સામાજિક આગેવાનો તુલસીભાઈ જોશી, સતીશભાઈ ચાંગા, નગરસેવક રાજેશ ગોર, કથાના મુખ્ય પોથીના યજમાન પરિવારના દિલીપભાઈ ગોર, મુકેશભાઈ ગોર, મહાપ્રસાદના દાતા વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી અને અન્ય મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિનોદ સોલંકી દ્વારા જીગર તારાચંદ છેડાનું શાલ ઓઢી મોમેન્ટો આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.